કોઈ માણસ જ્યારે એમના જીવનમાં કંઈક મેળવવાનો પ્રયાસ કરતો હોય ને એટલે ત્યારે એ ખૂબ જ નમ્ર હોય છે, બીજા પાસેથી હેલ્પ માગે છે, એ એમના કામમાં પૂરેપૂરું 100% આપે છે. પણ જ્યારે એ સફર પૂરી થાય અને સફળતા સુધી પહોંચે ને ત્યાં સુધીમાં એમની નમ્રતા ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે અહંકારમાં બદલાઈ જતી હોય છે. તો આવું શા માટે થાય છે? ઝાડ જેટલું ઊંચું ઉગે ને એટલા જ એના મૂળ ઊંડા હોય છે, પણ જો મૂળ ઊંડા ના હોય ને તો વાવાઝોડું આવે ત્યારે એ ઝાડ ધરાશાયી થઈ જાય. આજના સમયમાં લોકો સફળતા સાથે અભિમાન લાવવામાં એટલા વ્યસ્ત થઈ ગયા ને કે ભૂલી જ જાય છે કે જે ઊંચાઈએ ઊભા છે ને એનું વજન એ મૂળિયા સંભાળે છે. માણસ કેટલો પણ મોટો થઈ જાય પણ જો એ નમ્ર નહીં રહે ને તો સમય એમને એ ઊંચાઈ પરથી નીચે ખેંચી જ લેશે. નમ્રતા એ જ મૂળ છે જે આપણી જીવન યાત્રાને મજબૂતી આપે છે. જે લોકો સફળ થઈને પણ સૌના દુઃખ સમજવા તૈયાર રહે છે ને, જેમણે પોતાની શરૂઆતના દિવસો ભૂલ્યા નથી ને, એ જ આ સમાજની અંદર લાંબો સમય ટકી શકે છે. અભિમાન ક્ષણિક મળેલી સફળતા જેવું છે યાર, જે સમય જતા સંબંધો અને સન્માન બંને જ ખાઈ જાય છે. એટલે જ ઊંચો ઉડે છે, બિલકુલ ઊંચો ઉડજે, પણ ઊંચાઈ પર પહોંચીને ભૂલતો નહીં કે તમારી પાંખો નહીં, તમારા મૂલ્યો અને તમારી વિનમ્રતા જ તમને ત્યાં સુધી લઈ